તો ફાઇનલી ગાઈઝ જોઈ શકો છો તમે આમાં છે આપણે માટલામાં પાણી અને આમાં ચોખા અને ઘઉં છે. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, રામ માળી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. મિત્રો આજે ઘણા દિવસો પછી આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ. લગભગ 7-8 દિવસ જેવા થઈ ગયા છે. અત્યારે શું હાલ હું મારા ઘરે અને અત્યારે છોકરાને મળું છું. મારી શેતા પેલી બેઠી છે અને છમી અને આ તૃપ્તિ. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, રામ માળી. તો ફાઇનલી ગાઈઝ 1:30 વાગી ગયા છે અને મેં નાઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે મારી શેતા નાસ્તો ખાતી છે, એટલે સુખડી બનાવી છે તે ખાતી છે, જોઈ શકો છો. અને શેતાના મમ્મી વાસણ ઘસતા છે. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો. રામ માળી રામ. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું અમારા ઘરથી થોડેક આગળ અમારા ખેતરો છે ને તે બાજુ. તો જોઈ શકો છો ગાઈઝ આવી રીતે કંઈક ખાડા ખોદાવી છે લોકો છે આમાં, પેલી ખાર જતા હોય છે ને એના કારણે. અને આ બાજુ છે આપણો કૂવો અને આ છે કંઈક અમારા ખેતરો. જોઈ શકો છો ગાઈઝ કઈક રીતે આવી રીતે પેલું ચાણિયું ખાતર નાખી દીધું છે ને બધું સૂનું છે. વરસાદ આવશે તો પછી લીલું સમ મોસમ બની જશે. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરજો કે તમારા ત્યાં અત્યારે ખેતરોમાં શું કામકાજ ચાલે છે અને શું વાવેતર કરવાના છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી, રામ માળી રામ. રામ મિત્રો, ફાઇનલી 4 વાગી ગયા છે અને આપણે આજે માટલાનું ગાઈસ જોઈ શકો છો. આપણે ચકલાને પાણી પીવડાવવા માટે ઠંડુ રહે ને એના માટે આવી રીતનું કંઈક કુંડ બનાવી છે, તેમાં ઠંડુ પાણી રેડી છે. અને સામે ગાઈસ તમે જોઈ શકો છો એક માળા જેવું દેખાતું હશે. અહીંયા ચકલા આમ ચરણીમાં નાખેલું છે, એટલે ત્યાં આપણે માટલું આ કુંડ ત્યાં ટંગાવ્યું છે, એટલે ચકલા પાણી પીશે. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી, રામ માળી રામ. તો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો તમે આમાં છે આપણે માટલામાં પાણી અને આમાં ચોખા અને ઘઉં છે. અને મતલબમાં પક્ષી આવીને આમાં મતલબમાં પાણી પીવાની અત્યારે ઉનાળામાં ખૂબ જ તકલીફ પડે છે, એના માટે બનાવી છે. અને એક પેલી બાજુ છે ને ગાઈસ તેમાં પણ દાણા ને એવું છે, એમાં બી બહુ પક્ષી આવશે, જોઈ શકો છો તમે. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી.